નમસ્કાર દર્શક મિત્રો શું આપણે આપણા કિસ્મતને આપણા ભાગ્યને બદલી શકીએ? શું કોઈ ભાગ્યને હરાવી શકે ખરા? શું આપણે આપણા ભાગ્યને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ? અને પ્રયાસ કરવાથી શું કોઈ પોતાનું ભાગ્ય બદલી શકે ખરું? મારો જવાબ છે કોઈ ના બદલી શકે. પરંતુ એક માણસ બ્રહ્માજીના લખેલ વિધાનને બદલવા નીકળ્યો હતો. પછી પરમાત્માએ કેવા ચમત્કારો થકી એને ભાન કરાવ્યું, એની આ કથા વાર્તા છે. તો વિડીયોના અંતિમ ચરણ સુધી જોડાઈ રહેજો અને આ વાર્તા કહાનીને પૂરી સાંભળશો. તો જ આ વાર્તા પ્રસંગ તમને સંપૂર્ણપણે સમજાશે, તમને ખૂબ પસંદ આવશે. પ્રાચીન સમયની આ વાત છે. એક નગરમાં એક ખૂબ જ જ્ઞાની એક જ્યોતિષ આચાર્ય રહેતા હતા. તે જ્યોતિષનું નામ દૂર દૂર સુધી ફેલાયેલું હતું અને દૂર દૂરથી લોકો પોતાનું ભવિષ્ય અને હસ્તરેખા દેખાડવા આવતા હતા. અને તેઓ દૂરથી જ જોઈને કહી દેતા હતા કે તમારા ભાગ્યની રેખામાં શું લખ્યું છે. તે જ્યોતિષ આચાર્યને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણેય કાળનું જ્ઞાન હતું. અને તે સમયમાં જાતિ ઊંચ નીચનો ભેદભાવ ખૂબ જ વધુ પડતો હતો. ત્યારે આ જ્યોતિષી ખૂબ જ સુખ સાહેબી વાળું જીવન જીવતા હતા. થોડો વખત વીત્યા બાદ જ્યોતિષીના ઘરે એક દિવસ પરમ ખૂબ સુંદર અને તેજસ્વી બાળકનો જન્મ થયો. જ્યોતિષી અને તેમના પત્ની ખૂબ રાજી થયા. તેઓ આ બાળકનું ખૂબ જ સારી રીતે પાલન પોષણ કરવા લાગ્યા. ધીરે ધીરે આ બાળક મોટું થતું ગયું અને તેની ઉંમર જ્યારે 10 વર્ષને પાર થઈ ત્યારે એક દિવસ બાળકે જોયું કે તેના પિતાજીની સામે ઘણા બધા માણસો બેઠા છે અને તેના પિતા બધાનું એક એક કરીને ભાગ્ય જોઈ રહ્યા છે. આ બાળકે બધું જોયું એટલે તેને પણ પોતાનું ભાગ્ય જોવરાવવાની ઈચ્છા થઈ અને તરત જ આ બાળક તેના પિતાજી પાસે પહોંચી ગયો અને કહ્યું કે પિતાજી, તમે બધાનું ભાગ્ય જુઓ છો અને બધાને તેમના ભાગ્ય વિશે જણાવો છો, તો આજે મારું પણ ભાગ્ય જોઈ લો અને મને પણ જણાવો કે મારા ભાગ્યમાં શું લખ્યું છે. ત્યારે પોતાના બાળકની વાત સાંભળીને જ્યોતિષી બોલ્યા કે પુત્ર, તું હજી નાનો છે, હજી તારી ભાગ્ય બતાવવાની ઉંમર થઈ નથી. જ્યારે તારે એ ઉંમર થઈ જશે ત્યારે તારું ભાગ્ય પણ હું અવશ્ય જોઈશ અને ત્યારબાદ હું તને તારા ભાગ્ય વિશે બધું જણાવીશ. ધીરે ધીરે વખત વીતવા લાગ્યો. એક દિવસ એ જ્યોતિષી પોતાના ઘરે બેઠા હતા. ત્યારે રમતો રમતો તેમનો પુત્ર તેમની પાસે આવી ગયો અને ફરીવાર પોતાનું ભાગ્ય જોવાની જીદ કરવા લાગ્યો. એટલે જ્યોતિષી બોલ્યા, સારું, ઠીક છે, હું તારું ભાગ્ય જોઈ લઉં છું, મારી સામે આવીને બેસી જા. અને જ્યોતિષીએ પોતાના પુસ્તક ગ્રંથ ખોલ્યા અને પુત્રના કપાળ સામે જોઈ અને તેઓ ગણતરી કરવા લાગ્યા. અને તેમણે જોયું કે પોતાના પુત્રના લગ્ન એક નીચા કુળની કન્યા સાથે થવાના છે. જ્યારે તેમણે આવું જોયું તો જ્યોતિષી વિચારમાં પડી ગયા કે હું જાતે બ્રાહ્મણ છું અને મારા પુત્રના વિવાહ એક નીચા કુળની કન્યા સાથે થશે અને જો આવું થશે તો હું ક્યાંય મોં બતાવવાને લાયક નહીં રહું. હું પછી સમાજમાં કોઈને મારું મોઢું બતાવવાને લાયક નહીં રહું. માટે આવું હું ક્યારે નહીં થવા દઉં. જો હું મારા પુત્રનું ભાગ્ય જોઈ શકું છું તો હું તેનું ભાગ્ય બદલી પણ શકું છું. એના પછી જ્યોતિષીએ ધ્યાનપૂર્વક પોતાના ગ્રંથનો અભ્યાસ કર્યો અને ફરીથી ગણતરી કરી તો જાણવા મળ્યું કે નદીના કિનારે 10 કોસ દૂર એક પરિવાર રહે છે અને એ પરિવારમાં 5 પુત્રીઓનો જન્મ થઈ ચૂક્યો છે અને તે પરિવારમાં 5મા નંબરનું જે સંતાન છે તે દીકરી છે અને તે માત્ર 8 મહિનાની છે અને તેનું નામ ચંદ્રાવલી છે. મારા પુત્રના લગ્ન તેની સાથે થશે એવું તેના ભાગ્યમાં લખેલ છે. ત્યારે જ્યોતિષીએ વિચાર્યું કે હું મારા પુત્રનું ભાગ્ય જરૂર બદલી દઈશ અને હું આવું કરવા માટે સક્ષમ છું. જ્યારે મેં મારા પુત્રનું ભાગ્ય જોઈ લીધું છે તો હવે હું તેના ભાગ્યને બદલીને જ જપીશ. અને તેઓ મનોમન વિચારવા લાગ્યા કે હું આજે જોઉં છું ભાગ્ય મોટું છે કે હું મોટો છું. આજે જ્યોતિષી બ્રહ્માજીના લખેલા વિધાનને બદલવા માટે નીકળ્યા છે. ચાલતા ચાલતા તેઓ એ પરિવારના ઘરે જાય છે અને તે દીકરીના પિતાજી જ્યોતિષીને જુએ છે એટલે તેમણે જ્યોતિષીનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું, તેમનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે મારા જેવા ગરીબ માણસના ઘરે તમારા જેવા વિદ્વાન જ્યોતિષ પધાર્યા એ તો અમારા માટે મોટી સૌભાગ્યની વાત છે. એટલે જ્યોતિષીએ કહ્યું કે હું મારા કામથી અહીં આવ્યો છું અને મારે જાણવું છે કે 8 મહિના પહેલા તમારા ઘરે કોઈ કન્યાએ જન્મ લીધો છે. એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે હા, મારા 8 મહિના પહેલા મારા ઘરે એક પુત્રીએ જન્મ લીધો છે. એટલે જ્યોતિષીએ બીજો પ્રશ્ન પૂછે છે કે શું એનું નામ ચંદ્રાવલી છે? એટલે પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે હા મહારાજ, સત્ય વચન, મેં મારી પુત્રીનું નામ ચંદ્રાવલી રાખ્યું છે કેમ કે એના ચહેરા ઉપર ચંદ્રમા જેવી સુંદરતા છે એટલે મેં તેનું નામ ચંદ્રાવલી પાડ્યું છે. એટલે જ્યોતિષી આગળ કહે છે કે જુઓ, હું તો ત્રિકાળદર્શી છું. હું આ રસ્તેથી નીકળ્યો હતો એટલે મેં જોયું કે તારા ઉપર એક મોટું સંકટ આવવાનું છે. એટલે તને કઈ જણાવવા અહીં આવ્યો છું કે જ્યાં સુધી તારી સૌથી નાની પુત્રી તારા ઘરમાં રહેશે ત્યાં સુધી તને પુત્ર પ્રાપ્ત નહીં થાય. હવે તારે નક્કી કરવાનું છે કે તારા ઘરના આંગણામાં પુત્રને રમતો જોવો છે કે નહીં. જો હા તો પછી તારે તારી સૌથી નાની પુત્રીને
તારા ઘરથી દૂર કરવી પડશે. જ્યોતિષીની આવી વાતો સાંભળીને પેલો વ્યક્તિ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને કહે છે કે મહારાજ, હજી તો એ નવજાત બાળકી છે, તેની ઉંમર તો હજુ માત્ર 8 મહિનાની છે, હું તેની આવી હાલતમાં ક્યાં મૂકી આવું? એટલે જ્યોતિષી કહેવા લાગ્યા કે જો ભાઈ, હું તને આ વાત જણાવી શકું છું તો હું તને મદદ પણ કરી શકું છું. મારે એકે પુત્રી નથી, તો તું આ પુત્રી મને આપી દે, હું આનું પાલન પોષણ કરીશ અને જ્યારે આ દીકરી મોટી થઈ જશે ત્યારે સારું ઘર શોધી અને તેના વિવાહ પણ કરી દઈશ. તારે પેલો વ્યક્તિ પુત્રની લાલચમાં પોતાની પુત્રીને આ જ્યોતિષીને સોંપી દે છે અને જ્યોતિષી મનોમન ખુશ થાય છે. ત્યારબાદ જ્યોતિષી આ નવજાત 8 મહિનાની કન્યાને લઈ અને ત્યાંથી વિદાય લે છે. ચાલતા ચાલતા જ્યોતિષીને વિચાર આવે છે કે જો હું આ બાળકીને મારી નાખું તો મને બાળ હત્યાનું પાપ લાગશે. એટલે આ બાળકીથી છુટકારો પામવા જ્યોતિષી એક લાકડાની દુકાને જઈ અને ત્યાંથી લાકડાની એક પેટી ખરીદી અને એ પેટીમાં નવજાત બાળકીને સુવડાવી અને પેટીને નદીમાં વહાવી દે છે. એણે વિચાર્યું કે આ પેટી થોડી દૂર જઈ અને એની મેળ જ પાણીમાં ડૂબી જશે અને આ નવજાત બાળકી પણ મૃત્યુ પામશે. આ રીતે મને આ બાળકીથી છુટકારો મળી જશે અને મને બાળ હત્યાનું પાપ પણ નહીં લાગે. પરંતુ આ બાળકીના ભાગ્યમાં જીવન લખ્યું હતું, એટલે આ પેટી નદીના પાણીમાં ડૂબતી નથી અને નદીના પ્રવાહમાં તણાતી એક ગામના કિનારે આવી અને રોકાઈ જાય છે. ત્યારે એ ગામના એક બ્રાહ્મણ સવારમાં નદી કિનારે સ્નાન કરવા આવે છે અને એ બ્રાહ્મણની નજર આ પેટી ઉપર પડે છે. જ્યારે તે બ્રાહ્મણ આ પેટી ખોલે છે અને જોવે છે તો આ પેટીમાં એક તેજસ્વી નવજાત શિશુ બાળકી હતી અને આ બ્રાહ્મણને કોઈ સંતાન નહોતું. તે રોજ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો હતો અને આજે આ બાળકીને જોઈ અને બ્રાહ્મણને મનમાં વિચાર આવ્યો કે ભગવાને આ જ બાળકીના રૂપમાં મને સંતાન આપ્યું છે અને ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી છે. ત્યારબાદ બ્રાહ્મણ આ નવજાત બાળકીને લઈ પોતાના ઘરે લઈ જાય છે. જ્યારે આ બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચ્યા અને તેની પત્નીએ જોયું તો તે કહેવા લાગી કે આ તમે કોની પુત્રી લઈને આવ્યા છો? ખૂબ જ સુંદર છે. એટલે આ બ્રાહ્મણ પોતાની પત્નીને કહેવા લાગ્યો કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને ભગવાને જ આ બાળકીના રૂપમાં આપણને સંતાન સુખ આપ્યું છે. આજથી આપણે આ એકમાત્ર પુત્રી છે. આ પુત્રીનું આપણે સારી રીતે પાલન પોષણ કરીશું અને આને સારા સંસ્કાર આપીશું. એને કોઈ પણ વસ્તુનું ક્યારે ઓછું નહીં આવવા દઈએ. અને આવી રીતે આ બ્રાહ્મણ દંપતીએ આ કન્યાનું પાલન પોષણ કરવા લાગ્યા. થોડો સમય વીત્યા બાદ ધીરે આ કન્યા મોટી થવા લાગી અને જેમ મોટી થતી ગઈ તેમ તે ખૂબ સુંદર થતી ગઈ અને હવે તે કન્યા ઇન્દ્રની અપ્સરા કરતાં પણ સુંદર દેખાવા લાગી. ત્યારે પંડિત દંપતી વિચારવા લાગ્યા કે હવે તેમની પુત્રી વિવાહને યોગ્ય થઈ ચૂકી છે, એટલે તેના માટે એક યોગ્ય વર શોધી અને તેના વિવાહ કરી દેવા જોઈએ. ત્યારબાદ આ બ્રાહ્મણ તેમની પુત્રી માટે વર શોધવા માટે નીકળે છે. ઘણા દિવસ વીત્યા બાદ તે પેલા જ્યોતિષીના નગરમાં પહોંચે છે અને ત્યાંના સ્થાનિક માણસોને પૂછે છે કે આ નગરમાં કોઈ એવા સંસ્કારી બ્રાહ્મણ પરિવારનું ઘર હોય તો મને બતાવો કે જેનો પુત્ર વિવાહ યોગ્ય હોય. હું મારી પુત્રી માટે સારો વર શોધવા માટે નીકળ્યો છું. ત્યારે નગરના લોકોએ પેલા વિદ્વાન જ્યોતિષીનું ઘર બતાવે છે અને કહે છે કે પરિવાર ખૂબ જ સંસ્કારી ને સમૃદ્ધ છે અને તેમને એક પુત્ર છે જે હજી કુંવારો છે. જો તમે આ વિદ્વાન જ્યોતિષના પુત્ર સાથે તમારી પુત્રીના વિવાહ કરાવશો તો તમારી પુત્રી ખૂબ સુખી થશે. આવું કહીને તે લોકો આ બ્રાહ્મણને પેલા વિદ્વાન જ્યોતિષીના ઘરે લઈ જાય છે. જ્યારે આ બ્રાહ્મણ પેલા જ્યોતિષીના ઘરે પહોંચે છે ત્યાં તેનું આદર સ્વાગત કરવામાં આવે છે અને જ્યારે આ બ્રાહ્મણ પોતાની પુત્રીની સુંદરતાના વખાણ કરે છે અને પછી આ બ્રાહ્મણ પોતાને અહીં આવવાનું કારણ બતાવે છે અને કહે છે કે મારી એકની એક પુત્રી ખૂબ જ સંસ્કારી અને ખૂબ જ સમજદાર છે. હું તેના વિવાહ તમારા પુત્ર સાથે કરાવવા માંગુ છું. ત્યારે પેલા જ્યોતિષી પણ ખુશ થયા અને તેઓ એવું સમજવા લાગ્યા કે ચાલો મારા પુત્રના ભાગ્યમાં જે લખ્યું હતું તે બદલવાનો સમય આવી ગયો છે અને એક બ્રાહ્મણ પોતાની પુત્રીના વિવાહ મારા પુત્ર સાથે કરાવવા માટે મારા ઘરે આવ્યા છે. એટલે તરત જ જ્યોતિષી પોતાના પુત્રના વિવાહ આ બ્રાહ્મણની પુત્રી સાથે કરાવવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ વિવાહનું મુહૂર્ત અને સમય નક્કી થાય છે અને ધીમે લગ્નનો સમય નજીક આવી જાય છે. જ્યોતિષી પોતાના પુત્રની જાન લઈ અને પેલા બ્રાહ્મણના ગામમાં જાય છે અને જ્યોતિષી મનમાં વિચાર કરતા જાય છે કે મેં મારા પુત્રનું ભાગ્ય બદલી નાખ્યું. મેં જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે એ અને મારી જ્યોતિષ વિધાના બળથી આજે મેં બ્રહ્માજીના વિધાનને પણ બદલ્યું છે. પરંતુ એ જ્યોતિષીને ખબર નહોતી કે વિધાતાનું લખેલું સ્વયં વિધાતા પણ બદલી નથી શકતા. જેવું જેના ભાગ્યમાં લખાયેલું હોય છે એ નિશ્ચિત થઈને જ રહે છે. માનવી કોઈ પણ વિધિ વિધાન કરે પરંતુ ભાગ્યમાં લખેલું ક્યારે બદલાતું નથી. આવી રીતે એક વિધિના સંયોગથી પેલા નીચા કુળની કન્યા એક બ્રાહ્મણના ઘરે પુત્રી બની અને જ્યોતિષીના પુત્ર સાથે વિવાહ કરવા માટે
તૈયાર થઈ રહી હતી, જેને જ્યોતિષીએ નદીના પ્રવાહમાં પ્રવાહિત કરી દીધી હતી. આ રીતે આ નીચા કુળની પુત્રી આ વિદ્વાન જ્યોતિષના પુત્ર સાથે લગ્ન કરી અને જ્યોતિષીના ઘરમાં આવી જાય છે. જ્યોતિષીનો પુત્ર એક સુંદર પત્ની મળવાથી ખુશ હતો અને જ્યોતિષી એ વાતથી ખુશ હતા કે તેણે પોતાના પુત્રનું ભાગ્ય બદલી દીધું છે. થોડો સમય વીત્યા બાદ આ જ્યોતિષીના પુત્રને કોઈ કામથી થોડા દિવસો માટે નગરથી બહાર જવાનું થયું અને જ્યોતિષ આચાર્ય પોતાના ગ્રંથોનું અધ્યયન કરી રહ્યા હતા. ત્યારે તેમની પુત્રવધુ તેમના માટે ચા લઈને આવી. પુત્રવધુને આવતી જોઈને જ્યોતિષીએ તેમના પુસ્તક ગ્રંથ બંધ કર્યા અને પુત્રવધુના હાથમાંથી ચા લઈ અને ચા પીવા લાગ્યા. ત્યારે તેમની પુત્રવધુ બોલી કે પિતાજી, તમે બધાના ભાગ્ય જોવો છો, તો આજે મારું પણ ભાગ્ય જોઈ લો કે મારું પહેલું સંતાન પુત્ર હશે કે પુત્રી. ત્યારબાદ જ્યોતિષી ચા પી અને પુત્રવધુનું ભાગ્ય જોવા લાગ્યા. તેનું ભાગ્ય જોઈ અને જ્યોતિષીને પરસેવો વળવા માંડ્યો. જ્યોતિષીએ જોયું કે આ તો એ જ નીચા કુળની કન્યા છે, જેને પેટીમાં સુવડાવીને મેં નદીમાં પ્રવાહિત કરી દીધી હતી. તો પછી આ મારા ઘરમાં મારા પુત્રની પુત્રવધુ બની અને કેવી રીતે આવી પહોંચી? એટલે જ્યોતિષી પુત્રવધુને પૂછવા લાગ્યા કે બેટી, તું તારા પિતાજીની એકની એક પુત્રી છો ને? ત્યારે કન્યા બોલી કે હા પિતાજી, મારા અસલી મા બાપ તો ખૂબ દયા વિનાના હતા. તેમણે તો મને મારવા માટે હું 8 મહિનાની હતી ત્યારે જ નદીમાં પ્રવાહિત કરી દીધી હતી. અને આ મારા નવા માતા પિતા છે. તેમણે મને નવું જીવતદાન આપ્યું છે. જ્યારથી મને નવું જીવન મળ્યું છે ત્યારથી જ આ મારા માતા પિતા છે. ત્યારે જ્યોતિષ આચાર્યને એ નક્કી થઈ ગયું કે આ તો એ જ પેલા નીચા કુળની કન્યા છે, જેનાથી હું છુટકારો પામવા માંગતો હતો. ત્યાર પછી જ્યોતિષ આચાર્ય એક યુક્તિ કરે છે અને કહે છે કે બેટી, તારા નસીબમાં સંતાન સુખ નથી, પરંતુ તારે સંતાન સુખ પામવા માટે મારી સાથે સમુદ્ર કિનારે આવવું પડશે. એટલે પુત્રવધુ તેમની સાથે સમુદ્ર કિનારે જવા માટે તૈયાર થઈ ગઈ. જ્યારે બંને સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે જ્યોતિષ આચાર્યએ પોતાની આંગળીમાંથી એક વીંટી કાઢી અને વીંટી તેને બતાવી અને સમુદ્રમાં ફેંકી દીધી અને પુત્રવધુને કહ્યું કે બેટી, આ વીંટી તારે સમુદ્રમાં જઈ અને ગોતવાની છે. જ્યારે તને આ વીંટી મળી જાય ત્યારે તું ઘરે આવી શકીશ. હવે આ વીંટી લીધા વગર તું ઘરે આવીશ તો તારા પતિનું મૃત્યુ થશે, અને જો તું તારા પિતાના ઘરે જઈશ તો તારા માતા પિતાનું મૃત્યુ થશે. એટલે જ્યાં સુધી તને આ વીંટી ન મળે ત્યાં સુધી તારે ક્યાંય જવાનું નથી. મારા આ વચનને માનીશ તો તને પુત્ર પ્રાપ્તિ થશે અને તારું ભાગ્ય પણ ખીલી ઉઠશે. આવું કહીને આ જ્યોતિષ આચાર્ય પુત્રવધુને સમુદ્ર કિનારે છોડી અને ઘરે આવતા રહ્યા. અહીં પુત્રવધુ માટે ધર્મ સંકટ ઊભું થઈ ગયું, કારણ કે દરિયામાંથી વીંટી ગોતવી એ તો અસંભવ વાત હતી. ત્યારબાદ થાકી હારી અને તે એક રસ્તે ચાલવા લાગી, કેમ કે હવે તો તે તેના પિતાજીના ઘરે પણ નથી જઈ શકતી કે પોતાના સાસરે પણ નથી જઈ શકતી. ચાલતા ચાલતા થોડી આગળ ચાલી તો સામેથી એક પરિવાર સામે મળ્યું. જ્યારે આ પરિવારે આ દીકરીને ભયાનક જંગલમાં એકલી જોઈ તો તેને પૂછવા લાગ્યા કે બેટી, આ ગાઢ જંગલમાં તું એકલી શું કરે છે? અહીં તો હિંસક જંગલી પશુઓનો ડર છે. ત્યારે આ કન્યા બોલી કે તમને શું બતાવું, હું તો નસીબને મારી અહીંયા ચાલી જાઉં છું. ત્યારે આ પરિવારના વડીલ બોલ્યા કે બેટી, તું ઈચ્છે તો અમારી સાથે આવી શકે છે. જ્યારે કન્યાએ આ પરિવારની વાતો સાંભળી એટલે તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યારબાદ આ પરિવારે પોતાના ઘરે જમવાનું બનાવવાના કામ ઉપર આ કન્યાને રાખી લીધી. અને આ પરિવારના વડીલ હતા તે પેલા જ્યોતિષ આચાર્યના ખૂબ નજીકના મિત્ર હતા. અને આ બાજુ જ્યોતિષનો પુત્ર બહાર ગામથી પાછો આવ્યો. તેને પૂછ્યું કે મારી પત્ની ક્યાં છે? ત્યારે જ્યોતિષ આચાર્ય ખોટું બોલી અને જવાબ આપ્યો કે તારી પત્ની નદી કિનારે સ્નાન કરવા ગઈ હતી અને પગ લપસી જવાથી નદીમાં ડૂબી અને મૃત્યુ પામી છે. જ્યારે તેમના પુત્રએ આ વાત સાંભળી તો તેના માટે આપ તૂટી પડ્યું. તે ખૂબ જ દુઃખી થઈ ગયો. આ બાજુ પેલું પરિવાર જે નગરમાં રહેતું હતું તે નગરનો જ એક બ્રાહ્મણ પેલા જ્યોતિષ આચાર્યના ઘરે પોતાની પુત્રીનો વિવાહ પ્રસ્તાવ લઈને પહોંચી ગયો. જ્યારે આ બ્રાહ્મણે જ્યોતિષ આચાર્યની આગળ પોતાની પુત્રીના વિવાહનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે જ્યોતિષ આચાર્ય બોલ્યા કે અમે અમારા પુત્રના વિવાહ તમારી પુત્રી સાથે કરશું, પરંતુ વિવાહ પહેલા અમે તમારી પુત્રીને જોવા માંગીએ છીએ, ત્યારબાદ જ વિવાહ કરશું. કેમ કે જ્યોતિષ આચાર્યને ડર હતો કે હજુ પેલા નીચા કુળની કન્યા જ મારા પુત્ર સાથે વિવાહ ન કરી લે. ત્યારબાદ તે બ્રાહ્મણે જ્યોતિષ આચાર્યની શરત માની લીધી અને પોતાના ગામ પાછો ગયો. થોડા દિવસ બાદ જ્યોતિષ આચાર્ય પોતાના પુત્ર સાથે પેલા ગામમાં કન્યા જોવા માટે નીકળે છે. આ બાજુ જે વીંટી જ્યોતિષ આચાર્ય સમુદ્રમાં ફેંકી હતી તે વીંટી એક માછલી ગળી ગઈ હતી અને ત્યારબાદ એક માછીમારે સમુદ્રમાં જાળ નાખી અને તે મછલી તેની જાળમાં ફસાઈ ગઈ. અને તે મછલીને લઈ અને માછીમાર એ જ નગરમાં ગયો જ્યાં પેલો પરિવાર રહેતો હતો. આ પરિવારના એક વડીલને માછલી ખાવાનું ખૂબ જ પસંદ હતું, એટલે તેમણે આ માછીમાર પાસેથી માછલી ખરીદી અને એ માછલીઓને લઈ અને તે ઘરે આવ્યો. ઘરે આવી
અને પેલી કન્યાને કહેવા લાગ્યો કે બેટી તું મારા માટે આ માછલીઓ પકાવી આપીશ. જ્યારે પેલી કન્યા બોલી કે સારું પિતાજી, હું માછલી ખાતી તો નથી, પરંતુ તમારા માટે બનાવી જરૂર આપીશ. ત્યારબાદ તે કન્યા આ માછલીને લઈ અને રસોડામાં કાપવા લાગી. જ્યારે આ કન્યાએ એ માછલીને કાપી તો તેના પેટમાંથી એક વીંટી નીકળી અને જમીન પર પડી. જ્યારે એ વીંટી લઈ અને કન્યાએ જોયું તો એ વીંટી તેના સસરા જ્યોતિષ આચાર્યએ સમુદ્રમાં ફેંકી હતી. એ જ વીંટી હતી. આ જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ. આ બાજુ જ્યોતિષ આચાર્ય પોતાના પુત્રને લઈ અને પેલા બ્રાહ્મણના ઘરે કન્યા જોવા માટે આવે છે અને તેના પુત્રને કહે છે આ ગામમાં મારા જૂના મિત્ર રહે છે, એટલે પહેલા આપણે મારા મિત્રના ઘરે જઈએ અને ત્યારબાદ કન્યા જોવા જઈશું. પુત્રે તેના પિતાજીના આવા વચનો સાંભળી અને બોલ્યો કે પિતાજી, તમને જે યોગ્ય લાગે તેમ કરીએ. ત્યારબાદ જ્યોતિષ આચાર્ય પેલા પરિવારના ઘરે પહોંચ્યા. ત્યારે તે પરિવારના વડીલે જ્યોતિષ આચાર્યને પોતાના ઘરે આવતા જોઈ અને ખૂબ ભાવથી આદર સત્કાર કર્યો અને તેમને પોતાની પાસે બેસાડ્યા. ત્યારબાદ તેમણે પેલી કન્યાને સાદ કર્યો કે બેટી, મારા મિત્ર આવ્યા છે, તેમના માટે ચા પાણીની વ્યવસ્થા કરો. એટલે પેલી કન્યા પાણી લઈને આવી અને તે જોવે છે તો સામે તેના સસરાજી અને તેના પતિ બેઠા છે. ત્યારે ત્રણેય જણ એકબીજા આશ્ચર્યથી જોવા લાગ્યા. ત્યારબાદ જ્યોતિષ આચાર્યનો પુત્ર બોલ્યો કે પિતાજી, તમે મારી સાથે જૂઠું કેમ બોલ્યા કે મારી પત્ની મૃત્યુ પામી છે? મારી પત્ની તો જીવિત છે અને હાલ આપણી સમક્ષ ઊભી છે. એ તમે જાણતા હતા અને જાણતા હોવા છતાં તમે મારા વિવાહ બીજી કોઈની સાથે કરાવવાનું કેમ વિચાર્યું? ત્યારે જ્યોતિષી બોલ્યા કે પુત્ર, હું ભટકી ગયો હતો. હું વિધાતાના લખેલા ભાગ્યને બદલવાની કોશિશ કરવામાં એટલા બધા નીચ કર્મ કરી બેઠો છું કે તેની વાત શું કહું. ત્યારબાદ તેમણે આખી ઘટના બધાને કહી સંભળાવી અને પેલી કન્યાની માફી માંગીને કહેવા લાગ્યા કે બેટા, મને મારા શાસ્ત્ર વિદ્યા પર વધારે ઘમંડ થવા લાગ્યો હતો. એના લીધે હું વિધાતાના લખેલા લેખને બદલવા નીકળ્યો હતો. મેં લાખ પ્રયાસ કર્યા, પરંતુ થયું એ જ જે તારા ભાગ્યમાં લખ્યું હતું. હવે મને સમજાણું કે જેનું ભાગ્ય જેવું લખ્યું છે એ થઈને જ રહે છે. મનુષ્ય ગમે એટલી કોશિશ કરે, ગમે એટલા પ્રયાસ કરે તો પણ તેને બદલી નથી શકતો. તો મિત્રો, આ હતી આજની ભાગ્ય સંબંધિત કહાની. તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.